નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। લાઠીમાં અંદાજિત 55 કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ લાઠી હોસ્પિટલના વિવિધ વિકાસના કામોનું અંદાજિત 1,37,00,000 ખર્ચે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું। ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયાના વરદ હસ્તે કરાયું હતું ખાતમુહૂર્ત। લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ લાઠીમાં કરોડોના રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી। મુખ્ય આકર્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંદાજિત 55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાઠીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના વિકાસના કામો અંદાજિત 1,37,00,000 ખર્ચે નગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 50 લાખના ખર્ચે આઇકોનિક રોડનું લોકાર્પણ, 10 લાખના ખર્ચે દરબારી ચોકમાં લાઇબ્રેરીનું લોકાર્પણ, 6 લાખના ખર્ચે મંગળપરામાં પંપ રૂમનું લોકાર્પણ અને 15 લાખના ખર્ચે નગરપાલિકા રેકર્ડ રૂમનું ખાતમુહૂર્ત અને 56 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેનો તેમજ મહામંત્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ, લાઠી શહેર ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકે ન્યૂઝ સાથે વિશાલ ડોડિયા, લાઠી।